મહેસાણાના પોયડા ગામે આજે હજયાત્રાએ અરબસ્તાનના મક્કા મદીના આગામી 10 તારીખે જવાવાળા હજયાત્રીઓનું સ્નેહ મિલન યોજાયું, જેમાં મોરબીથી પીર સૈયદ સિકંદર મિયા બાપુ તેમજ ખેરાલુથી પીર સૈયદ જાવેદ મિયા બાપુની હાજરીમાં તમામ હાજી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને મિલાદ શરીફ રાખવામાં આવી હતી, જેમાં ઇસ્લામ ધર્મ અને મક્કા મદીનાની યાત્રા દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું એની સમજ આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન તેમને મળવા માટે આવેલા ગ્રામજનો અને સગાવાલા અને એમના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહીને એમનું ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઇસ્લામ ધર્મમાં પોતાના જીવનમાં માત્ર એક જ વખતે હક હલાલની કમાણી કરીને તે પૈસામાંથી ખર્ચ કરી જવાનું હોય છે અને જો વધુ પૈસા હોય તો અનેક વખતે પણ જઈ શકાય છે। જો કોઈ સગાવાલા સાથે કોઈ વાતને લઈને મન દુઃખ થયું હોય તો એની સાથે મુલાકાત કરીને વેરઝેર ભૂલી માફી શાફી કરી એનું પણ મન રાજી કરવું જરૂરી હોય છે। જ્યારે વાત કરીએ મક્કા મદીનાની તો ત્યાં દુનિયાના તમામ દેશોમાંથી લોકો આવતા હોય છે। દરેક દેશની ભાષા અલગ અલગ હોય છે, છતાં તમામ લોકો એકસાથે તમામ ધાર્મિક કાર્યો જેમાં નમાઝ, તવાફ અને સફા મરવાની પહાડી પર ચાલવું જેવા અનેક અરકાનો કરવામાં આવે છે અને તેમાં લાખોની સંખ્યામાં લોકો હોવા છતાં ત્યાંની સરકારનું મેનેજમેન્ટ કરવું એ પણ મહત્ત્વનું કામ હોય છે। તેમના માટે એકાદ આસાન હોય છે હજયાત્રા એ જનારા હાજીઓમાં ઈશુફભાઈ ઇબ્રાહીમભાઈ અને તેમના પત્ની રસુલભાઈ જુમાભાઈ, એમના પત્ની રાજુભાઈ રસુલભાઈ, જુનુસભાઈ જુમાભાઈ, સોહેલભાઈ સલીમભાઈ, આમ એકસાથે એક જ ગામના આટલા લોકો હજયાત્રાએ જતા હોવાથી ગામનો માહોલમાં એક અલગ નજારો જોવા મળ્યો હતો।